હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર જે કોમન સબ્જેક્ટ આવે છે અને મેથેમેટિક્સ, તો એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, તો એમાં આજે યુનિટ નંબર 1 નો પાર્ટ નંબર 2 આજે જોવાના છે. ઓલરેડી આપણે યુનિટ નંબર 1 જે ડિટર્મિનેટ્સ એન્ડ ફંક્શન છે એનો પાર્ટ નંબર 1 અપલોડ કરી દીધો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ વોચ કરી લીધો છે. જો હજી તમારે જોવાનો બાકી છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આજે આપણે પાર્ટ નંબર 2 ની અંદર થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ સમજવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચ માટેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો ત્યાંથી મેળવી શકો છો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે તમે જે બી બ્રાન્ચની અંદર છો, તમારે ઘરે બેઠા બેઠા એક પર્સનલ ટ્યુશન જોઈએ છે, તો વિદ્યાર્થી મિત્રો આપણા ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ, ઓનલાઈન કોર્સ કહી શકીએ કે જેમાં ડેલી લાઈવ લેક્ચર્સ રહેતા હોય છે, એ ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ આપણી એપ્લિકેશનની અંદર આપણે ઇન્ક્લુડ કરી દીધો છે. આપણી બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સેમિસ્ટર 1 માં તમારી જે બ્રાન્ચ છે એ બ્રાન્ચમાંથી તમે તમારો કોર્સ ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે પાર્ટ નંબર 2 છે એમાં આપણે જોવાના છે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ. ફર્સ્ટ મેં પાર્ટ્સમાં સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ આખો તમને પ્રોપરલી સમજાવી દીધો, એની વેલ્યુ કઈ રીતના શોધવામાં આવે છે એ મેં તમને જણાવી હતી. આજના પાર્ટ્સની અંદર આપણે જોવાના છે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ. તો થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ત્રિહાર નિશ્ચાયક. શું કહેવામાં આવે છે? ત્રિહાર નિશ્ચાયક. ઓકે, એટલે કે ડિટર્મિનન્ટ્સ આપણે નિશ્ચાયક કહીએ છીએ, ત્રિહાર. હવે ત્રિહાર નિશ્ચાયક છે શું એ સમજીએ. તો સપોઝ મને કોઈ એક ડિટર્મિનન્ટ્સ આપ્યો છે d આપ્યો છે a b c d e f g h and i. ઓકે, આ એક સેકન્ડ ઓર્ડર થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે. હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ કઈ રીતના છે તે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો જો આની અંદર કઈ રો છે, તો આ ફર્સ્ટ r1 છે, આ તમારી r2 છે અને આ r3 છે, યાની 3 રો છે. અને કોલમની વાત કરવામાં આવે તો c1 છે, c2 છે એન્ડ c3 છે. તો 3 રો છે અને 3 કોલમ છે, એટલા માટે આપણે એને કહીએ છીએ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ. ઓકે, હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સના ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજીએ કે કોઈ બી થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે ને એડ્રેસ હોય છે. સપોઝ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે એને આપણે આ રીતના એડ્રેસ બતાવીએ છીએ a11. હવે એનો મતલબ શું છે? a11 નો મતલબ શું છે બેટા? તો આ 1 જે છે તમારી રો નંબર આઈડેન્ટિટી કરે છે અને આ સેકન્ડ જે ડિજિટ છે કોલમ આઈડેન્ટિટી કરે છે. તો જો આ જે a છે, આ a ની વાત છે, એ કઈ રો માં છે? તો ફર્સ્ટ રો માં છે. કોલમ કઈ છે? તો ફર્સ્ટ કોલમ છે. હવે b ની વાત કરીએ તો b કઈ રો માં છે? તો ફર્સ્ટ રો છે, સેકન્ડ કોલમ છે. એટલે કે ફર્સ્ટ રો માં છે અને કોલમ કઈ છે? સેકન્ડ કોલમ માં છે. એ જ પ્રમાણે આ c ની વાત કરીએ તો a13. ઓકે, એટલે કે ફર્સ્ટ રો, સેકન્ડ, થર્ડ કોલમ કઈ થશે? ફર્સ્ટ રો, થર્ડ કોલમ થશે. ઓકે, ક્લિયર. એના પછી ડી ની વાત કરીએ તો ડી બેટા કઈ રો માં છે? ચલો કોમેન્ટ કરો તો ડી કઈ રો માં છે? યસ. તો ડી જે છે કઈ રો માં છે? યસ. કઈ રો માં છે? સેકન્ડ રો માં છે. કોલમ કઈ છે? ફર્સ્ટ કોલમ છે, એટલા માટે a21. પછી અહીંયા a22 એટલે કે 2 સેકન્ડ રો, સેકન્ડ કોલમ. પછી સેકન્ડ રો, થર્ડ કોલમ, સેકન્ડ રો, થર્ડ કોલમ. પછી થર્ડ રો, ફર્સ્ટ કોલમ, થર્ડ રો, સેકન્ડ કોલમ એન્ડ થર્ડ રો, થર્ડ કોલમ. આ રીતના એના એડ્રેસ હોય છે. ઓકે, હવે હું તમને ક્વેશ્ચન્સ પૂછું છું, મને આન્સર આપજો કે બેટા a22 નો મતલબ શું થશે? a22 એટલે કયો કમ્પોનન્ટ્સ થશે? a22 એટલે આમાંથી કમ્પોનન્ટ્સ કયો થાય? યસ, કયો કમ્પોનન્ટ્સ થશે? ઈ કમ્પોનન્ટ્સ થશે. કયો થશે? ઈ કમ્પોનન્ટ થશે. ઓકે, ક્લિયર. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આની સિગ્નેચર. તો આ બધા જ એડ્રેસ સેમ હોય, બધા જ ડિટર્મિનન્ટ્સ માટે એડ્રેસ બી સેમ હશે. હવે એની સિગ્નેચર, પ્રોપરલી એક સિગ્નેચર આપવામાં આવે છે. તો એ સિગ્નેચર કઈ સિગ્નેચર છે એ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બી ડિટર્મિનન્ટ્સ હોય થર્ડ ઓર્ડર, એની સિગ્નેચર પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો આ જે સિગ્નેચર છે કયાની છે? થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સની છે. હવે અહીંયા જો
ફર્સ્ટ રો ની સિગ્નેચર શું છે પ્લસ માઇનસ પ્લસ ફર્સ્ટ કોલમ ની પ્લસ માઇનસ પ્લસ એટલે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ની સિગ્નેચર હંમેશા સેમ હોય સેકન્ડ રો ની શું છે માઇનસ પ્લસ માઇનસ સેકન્ડ કોલમ ની માઇનસ પ્લસ માઇનસ હોય થર્ડ ની પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ એટલે આ એની સિગ્નેચર છે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની આખી આ વસ્તુ ડિટેલ સમજાવી થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ આપણે કોને કહીશું જેમાં 3 રો આવેલી હોય એન્ડ 3 કોલમ હોય એને થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ કહીએ છીએ એના એડ્રેસીસ ની વાત કરીએ તો a11 a12 a13 21 22 23 31 32 33 ઓકે એટલે આ બધી જ વસ્તુ મેં તમને આખી અહીંયા થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ સમજાવી દીધી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જો તમારે પ્રોપરલી આ ચેપ્ટર કરવું છે તો એના દરેક કમ્પોનન્ટ્સ પ્રોપરલી કરવા પડશે દરેક મેથડ પ્રોપરલી કરવી પડશે અને તમે કયા જગ્યાએથી કઈ કોલેજમાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનું નામ મને ખાસ સજેસ્ટ કરવાનું છે ઓકે તો આ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ હતો હવે વાત કરીએ આપણે ફાઇન્ડ કરવો છે માઇનોર્સ શું ફાઇન્ડ કરવો છે માઇનોર્સ ફાઇન્ડ કરવો છે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે માઇનોર્સ માઇનોર્સ નો મતલબ થાય છે ઉપનિશ્ચાયક શું કહેવામાં આવે છે ઉપનિશ્ચાયક તો આ ઉપનિશ્ચાયક છે શું કઈ રીતના ઉપનિશ્ચાયક ફાઇન્ડ કરવાનો હોય છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે માઇનોર્સ છે એ માઇનોર્સ કોનો ફાઇન્ડ કરીએ તો થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ નો માઇનોર્સ ફાઇન્ડ કરીએ ઓકે ક્લિયર તો અહીંયા માઇનોર્સ ની અંદર વાત કરીએ થર્ડ ઓર્ડર માટે કોના માટે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ માટે ક્લિયર થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ નો માઇનોર્સ ફાઇન્ડ કરવો છે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું એ એક્ઝામ્પલ ના આધારે તમે માઇનોર્સ ફાઇન્ડ કરી શકો છો આ માઇનોર્સ છે બેટા એ જો તમને માઇનોર્સ આવડી જશે તો તમને એનો કોફેક્ટર બી આવડશે માઇનોર્સ આવડી ગયો કોફેક્ટર આવશે તો સેમ 2 ની અંદર સેમેસ્ટર 2 માં તમારું મેથેમેટિક્સ 2 આવશે એમાં તમને એડજોઇન્ટ ઓફ એ આવડશે ઓકે ક્લિયર તો અત્યારે આપણે માઇનોર્સ ફાઇન્ડ કરવો છે એનો એક એક્ઝામ્પલ અહીંયા લઈ લઈએ એક્સ ફોર એક્ઝામ્પલ લઈએ છે એક્સ ફોર એક્ઝામ્પલ d is equal to આપ્યું છે d is equal to 1 minus 2 1 0 3 1 4 minus 2 5 minus 3 ઓકે ક્લિયર આ એક ડિટર્મિનેટ્સ આપ્યો છે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ એન્ડ ફાઇન્ડ કીધું છે મને કે ફાઇન્ડ માઇનર્સ શું કીધું છે માઇનર્સ ફાઇન્ડ કરવાનું કીધું છે બેટા ઓકે હવે જ્યારે આનો માઇનર્સ ફાઇન્ડ કરવો હોય તો આનો માઇનર્સ ફાઇન્ડ કરવો હોય તો આપણને આઈડિયા છે કે ભાઈ આના આપણે આગળ શું જોઈ ગયા આના એડ્રેસ શું જોઈ ગયા એડ્રેસ ચલો આના એડ્રેસ શું થશે યસ a11 a12 a13 પછી a21 a22 a23 ઓકે એના પછી a31 a32 એન્ડ a33 એના એડ્રેસીસ છે રાઈટ એના એડ્રેસીસ છે ક્લિયર તો હવે આપણે કઈ રીતના આપણે ગણીશું એક્ઝામમાં બી જીટીયુ એક્ઝામ અથવા મિડ એક્ઝામમાં પૂછાય તો તમારે આ જ મેથડ ફોલો કરવાની છે પહેલો અહીંયા લખીશું a11 ચલો a11 એટલે કયો કોમ્પોનન્ટ્સ 1 તો 1 નો ઉપનિશ્ચાયક ઇંગ્લિશમાં લખાય માઇનર્સ ઓફ 1 ચલો 1 નો ઉપનિશ્ચાયક તો 1 કઈ રો માં છે તો 1 ફર્સ્ટ રો માં છે કોલમ કઈ છે ફર્સ્ટ કોલમ આ બંને સ્ટોપ થઈ જશે તો એના સિવાયના કમ્પોનન્ટ્સ કયા આવશે એના સિવાયના કમ્પોનન્ટ્સ આવશે કયા આવશે આ લાઈન સ્ટોપ થઈ જશે ફર્સ્ટ રો સ્ટોપ થઈ જશે ફર્સ્ટ કોલમ સ્ટોપ થશે તો 3 શું આવશે 3 1 -2 -3 ઓકે આવી ગયો ચલો મને કોઈ કહે છે આ કયો ડિટર્મિનેટ છે આ કયો ડિટર્મિનેટ છે બેટા ફર્સ્ટ ઓર્ડર છે કયો છે સેકન્ડ ઓર્ડર છે કે થર્ડ ઓર્ડર યસ સેકન્ડ ઓર્ડર છે હવે સેકન્ડ ઓર્ડર ની વેલ્યુ શોધતા મેં તમને આગળના પાર્ટ્સમાં શીખવાડી દીધી કઈ રીતના આ બંનેનું મલ્ટીપ્લિકેશન 3 ક્રોસ -3 -1 ક્રોસ -2 ઓકે 3 ક્રોસ 3 -9 -2 यानी -9 + 2 આન્સર આવશે -7 તો આનો ઉપનિશ્ચાયક કેટલો આવ્યો આનો જે ઉપનિશ્ચાયક આવ્યો કેટલો આવ્યો -7 આવ્યો કોનો a11 નો -7 આવી ગયો ક્લિયર ચલો -7 આવી ગયો ઓકે એના પછી આપણે નેક્સ્ટ શોધીશું કોનો a12 ચલો a12 બરાબર કયો કમ્પોનન્ટ તો -2 -2 નો ઉપનિશ્ચાયક यानी माइनस ऑफ -2 चलो कयो कंपोनेंट्स થશે
તો આ ફર્સ્ટ રો સ્ટોપ થઈ જશે, સેકન્ડ કોલમ સ્ટોપ થશે 0 1 4 -3. ઓકે, હવે આ ડાયરેક્ટ કરીએ 0 ક્રોસ -3 0 -1 ક્રોસ 4 4. તો આન્સર આવશે -4. ચલો આનો ડિટર્મિનન્ટ આનો માઇનસ શું આવ્યો? -4 આવી ગયો. શું આવી ગયો? -4 આવી ગયો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ, કોનો શોધીએ આપણે? નેક્સ્ટ A13. ચલો A13 બરાબર કોનો થશે? 1 નો ઉપનિશ્ચાયક. ચલો 1 નો ઉપનિશ્ચાયક માટેના કમ્પોનન્ટ શું થશે? તો ફર્સ્ટ રો સ્ટોપ થઈ જશે, થર્ડ કોલમ સ્ટોપ થશે, તો આન્સર શું આવશે? 0 3 4 -2. રાઈટ, 0 3 4 -2. ઓકે, ચલો હવે આના આન્સર શું થશે? તો 0 ક્રોસ -2 0 -4 ક્રોસ 3 12. આન્સર આવશે -12. શું આવી ગયો? -12 આવી ગયો. ઓકે, નેક્સ્ટ જોઈએ એના પછી કયો કમ્પોનન્ટ્સ લઈશું? યસ, A21. ચલો A21 એટલે કયો કમ્પોનન્ટ? 0. તો 0 નો ઉપનિશ્ચાયક ફાઇન્ડ કરવો છે, માઇનસ ઓફ 0 ફાઇન્ડ કરવો છે. તો 0 કઈ રો માં છે? સેકન્ડ રો છે, ફર્સ્ટ કોલમ છે. એના સિવાયના કમ્પોનન્ટ શું રેડી થશે? -2 1 -2 -3. ઓકે, -2 ક્રોસ -3 +6 થાય, -2 ક્રોસ -3 +6 થાય, વચ્ચે માઇનસ, -2 ક્રોસ 1 -2 માઇનસ માઇનસ પ્લસ 6 + 2 યાની 8. આન્સર આવી ગયો. કોનો? A21 નો આન્સર શું આવ્યો? 8 આવી ગયો. આવી ગયો 8 બેટા. ઓકે, એના પછી A22. ચલો A22 એટલે કયો કમ્પોનન્ટ? 3. તો 3 કઈ રો માં છે? યસ, સેકન્ડ રો છે અને સેકન્ડ કોલમ છે. એના સિવાયના કમ્પોનન્ટ શું થશે? 1 1 4 -3. ઓકે, ચલો 1 ક્રોસ -3 -3 -1 ક્રોસ 4 4. એટલે આન્સર આવશે -7. શું આવી ગયો? -7 આવી ગયો. ઓકે, એના પછી A23. ચલો A23 એટલે કયો કમ્પોનન્ટ? 1. તો 1 કઈ રો માં છે? યસ, સેકન્ડ રો માં છે અને થર્ડ કોલમ માં છે. તો સેકન્ડ રો સ્ટોપ થઈ જશે, થર્ડ કોલમ સ્ટોપ થઈ જશે. આન્સર આવશે 1 -2 4 -2 આવી ગયો. ઓકે, ચલો હવે અહીંયા શું થશે? 1 ક્રોસ -2 -2 -4 ક્રોસ -2 -8. એટલે અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ, -2 + 8. આન્સર આવશે +6. કેટલો આવશે? +6 આવી ગયો. આવી ગયો બેટા +6. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ, થર્ડ રો ની વેલ્યુ શોધી નાખીએ આપણે. ચલો થર્ડ રો શોધીએ. શું થશે? ચેક કરીએ. તો અહીંયા નેક્સ્ટ થશે A31. ચલો A31 એટલે કયો કમ્પોનન્ટ? 4 ની વાત છે. તો અહીંયા 4. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, ચલો કઈ રો થશે અહીંયા? તો -2 1 3 1. ઓકે, -2 1 3 1. ચલો અહીંયા શું થશે? -2 ક્રોસ 1 -2. ઓકે, -3 ક્રોસ 1 3. આન્સર આવશે -5. શું આવી ગયો? -5. ઓકે, ચલો એના પછી A32. ચલો A32 ઇઝ ઇક્વલ ટુ -2 ની વાત ચાલી રહી છે. તો -2 કઈ રો માં છે? થર્ડ રો માં છે અને સેકન્ડ કોલમ માં છે. તો અહીંયા આવશે 1 1 0 1. ઓકે, 1 1 0 1. ચલો 1 ક્રોસ 1 1 -0. આન્સર આવશે 1. આન્સર આવી જશે 1. ઓકે, એન્ડ લાસ્ટ A33. ચલો A33 ઇઝ ઇક્વલ ટુ -3. એના સિવાયના કમ્પોનન્ટ શું આવશે? તો થર્ડ રો સ્ટોપ થઈ જશે, થર્ડ કોલમ સ્ટોપ થઈ જશે. તો 1 -2 0 એન્ડ 3. ચલો 1 ક્રોસ 3 3 -0. આન્સર આવશે 3. ઓકે, તો આ થઈ ગયા આપણા કયા? બધા જ કમ્પોનન્ટ્સ ના વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ. ઈચ એન્ડ એવરી કમ્પોનન્ટ્સ ની વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ. બધા જ કમ્પોનન્ટ્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે છે, માઇનોર્સ ફાઇન્ડ કરવા પડે છે. હવે આપણે આની અંદર માઇનોર્સ કઈ રીતના લખીશું બેટા? તો સિમ્પલ, અહીંયા શું કરીશું? માઇનોર્સ એટલે ઉપનિશ્ચાયક. ચલો ઉપનિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ તમારી જે રો આવી છે રો લઈ લઈશું. ઓકે, ચલો માઇનોર્સ ની અંદર ફર્સ્ટ A11 નો આન્સર શું આવ્યો? A11 નો આન્સર -7. પછી A12 નો આન્સર -4.
A13 નો આન્સર -12 પછી A21 નો આન્સર 8 A22 નો આન્સર -7 ઓકે A11 નો આન્સર 6 કેટલો આવ્યો 6 પછી A31 નો આન્સર -5 A3 નો આન્સર 1 અને A33 નો આન્સર આવી ગયો 3 આવી ગયો તો આ થઈ ગયા મારા માઇનોર્સ શું થઈ ગયા માઇનોર્સ રેડી ઓકે ક્લિયર તો ફાઇનલી આપણે શું રેડી થઈ ગયા માઇનોર્સ રેડી થઈ ગયો તો તમને એક્ઝામમાં જ્યારે પૂછે તો આ રીતના તમારે પ્રોપરલી ગણવું પડશે આ રીતના બધા સ્ટેપ પ્રોપરલી કરવા પડશે જો કોઈ એક સ્ટેપની અંદર એની વન સ્ટેપની અંદર પ્રોબ્લેમ થયો બેટા તો સમજી લો કે કોઈ બી આન્સરમાં પ્લસ માઇનસમાં પ્રોબ્લેમ થયો તો ટોટલી તમારો આન્સર ખોટો થઈ શકે છે ક્લિયર આ રીતના આપણે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સના માઇનોર્સ ફાઇન્ડ કરતા હોઈએ છે ચલો ક્લિયર એકદમ થર્ડ ઓર્ડર્સમાં કઈ રીતના કરવાનું છે ઓકે હવે આપણે થર્ડ ઓર્ડરનો માઇનોર્સ તો ફાઇન્ડ કરી લીધો હવે મારે ફાઇન્ડ કરવો છે કે થર્ડ ઓર્ડર સેકન્ડ ઓર્ડરનો માઇનોર્સ ફાઇન્ડ કરવો છે શાનો ફાઇન્ડ કરવો છે સેકન્ડ ઓર્ડરનો હવે સેકન્ડ ઓર્ડરનો એટલે કે દ્વિહાર નિશ્ચાયક ઓકે તો એની અંદર આપણે કઈ રીતના ફાઇન્ડ કરીશું સમજીએ તો અહીંયા ફર્સ્ટ ડી આપી દીધો છે સપોઝ કે અહીંયા આપ્યો છે A B C અને D તો આના એડ્રેસ શું થશે તો પેલાના હતા એ જ પ્રમાણે આનું એડ્રેસ થશે A11 A12 A21 અને A22 એનું એડ્રેસ થઈ ગયું રાઈટ હવે આનું માઇનોર્સ ફાઇન્ડ કરવો છે તો સિમ્પલ કઈ રીતના એક એક્ઝામ્પલ થી સમજી લઈએ x ફોર એક્ઝામ્પલ d is equal to 5 minus 3 2 1 આપ્યો છે એન્ડ મને કીધું છે ફાઇન્ડ માઇનોર્સ ફાઇન્ડ કરવો છે તો પહેલો A11 નો માઇનોર્સ લઈએ એટલે કોનો 5 નો ઉપનિશ્ચાયક થશે કે માઇનોર્સ ઓફ 5 ચલો 5 કઈ રો માં છે બેટા 5 કઈ રો માં છે તો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ બંધ થઈ જશે તો વધ્યું શું ઓન્લી 1 તો એનો 1 શું થઈ ગયો માઇનોર્સ થઈ ગયો શું થઈ ગયો 1 એનો માઇનોર્સ થઈ ગયો ઓકે ચલો A12 એટલે શું -3 નો ઉપનિશ્ચાયક यानी माइनस ऑफ -3 चलो माइनस ऑफ -3 तो શું થશે તો આ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ સ્ટોપ થઈ જશે તો આન્સર શું આવી ગયો 2 આવી ગયો ચલો A21 ઓકે A21 यानी A21 એટલે શું થશે કોનો 2 નો ઉપનિશ્ચાયક चलो फर्स्ट रो फर्स्ट कॉलम स्टॉप થઈ જશે આન્સર આવશે -3 એન્ડ A22 ચલો A22 એટલે 1 નો ઉપનિશ્ચાયક એટલે શું આવશે 1 નો ફર્સ્ટ રો અને સેકન્ડ રો બંધ થઈ જશે તો સોરી A22 તો A22 નો આન્સર -3 આવી ગયો અને આનો આન્સર આવશે 5 ઓકે હવે આપણે ફાઇનલી અહીંયા લખીએ માઇનોર્સ ચલો માઇનોર્સ શું થશે માઇનોર્સ ઇઝ ઇક્વલ ટુ चलो A11 નો આન્સર શું આવ્યો 1 A12 નો આન્સર 2 A21 નો આન્સર -3 અને A22 નો આન્સર 5 તો આ મારો થઈ ગયો રેડી માઇનોર્સ કોનો માઇનોર્સ રેડી થઈ ગયો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ એટલે સિમ્પલ એક વસ્તુ જોઈ લો આમાં માઇનોર્સ ની એક ટ્રીક છે કોનામાં ફક્ત સેકન્ડ ઓર્ડરમાં છે બેટા સેકન્ડ ઓર્ડરમાં છે શું કરવાનું કે કોઈ બી નો માઇનોર્સ ફાઇન્ડ કરવાનું કીધું છે સેકન્ડ ઓર્ડરમાં A B C D કીધું છે આનો મારે માઇનોર્સ ફાઇન્ડ કરવો છે તો સિમ્પલ આ બંનેની પોઝિશન ચેન્જ D ઉપર જતો રહે A નીચે આવી જાય અને આ બંનેની પોઝિશન ચેન્જ B નીચે C ઉપર આવી જશે અને B નીચે આવી જશે જો આમાં એવું જ થયું છે ચેક કરો જો આ બંનેની પોઝિશન ચેન્જ થઈ 1 અને 2 ની પોઝિશન ચેન્જ થઈ 1 ઉપર આવી ગયો 5 નીચે આવી ગયો -3 નીચે આવી ગયો 2 ઉપર જતો રહ્યો થઈ ગયો એટલે સિમ્પલ ઇન્ટરચેન્જ કરી દેવાના શું કરી દેવાના ઇન્ટરચેન્જ તમે આ બંનેને ઇન્ટરચેન્જ કરી દો અહીંયાથી ઇન્ટરચેન્જ કરી દો અને આને ઇન્ટરચેન્જ કરી દો એટલે તમારો માઇનોર્સ રેડી થઈ જશે શું થઈ જશે માઇનોર્સ રેડી થઈ જશે ક્લિયર તો સેકન્ડ ઓર્ડરનો માઇનોર્સ યા થર્ડ ઓર્ડરનો માઇનોર્સ જો થર્ડ ઓર્ડરનો માઇનોર્સ શોધવો છે તેમાં કોઈ ટ્રીક નથી આ રીતના આખી વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે બેટા ખાસ મહેનત કરજો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમારે સેકન્ડ ઓર્ડરની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો તમે આ રીતના ફાઇન્ડ કરી શકો છો
ક્લિયર? ઓકે, હવે હું તમને એક હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમારે કમ્પલસરી કરવાનું છે અને એનો આન્સર તમારે મને કોમેન્ટમાં મોકલવાનું છે. ઓકે, ચલો આનો કોમેન્ટ તમારે કમ્પલસરી કરવાનો છે. d ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે 3 -2 1 0 1 5 -4 2 1. આનો ફાઇન્ડ કરવાનો છે માઇનોર્સ. જોઈએ કેટલા વિદ્યાર્થીઓ આનો કોમેન્ટ આન્સર આપે છે. અને બીજો આપ્યો છે 3 -4 0 1. આનો પણ તમને કીધું છે ફાઇન્ડ માઇનોર્સ કીધું છે. ઓકે, તો આ બંનેના તમારે માઇનોર્સ ફાઇન્ડ કરી આની કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે કોફેક્ટર શીખીશું. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કોફેક્ટર. માઇનોર્સ ઉપરથી જ કોફેક્ટર આવશે બેટા. ડિટર્મિનેટ્સ તો એક એક્ઝામ્પલ જીટીયુ માં કમ્પલસરી પૂછાય છે. મિડ એક્ઝામમાં તો પૂછાશે જ પૂછાશે, પણ જીટીયુ માં બી પૂછાતો હોય છે. તો ખાસ કરી લેજો. અને આવા જ નવા વિડીયો માટે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ કરી લેશો. અને જો તમારે ઘરે બેઠા બેઠા પર્સનલ ટ્યુશન જોઈએ છે, બધી જ ઇન્ફોર્મેશન પ્રોપર ઇન ડિટેલ્સમાં જોઈએ છે, તો અમારો કોર્સ એપ્લિકેશન પર મૂકેલો છે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને ત્યાંથી સેમિસ્ટર 1 માંથી તમે અમારો કોર્સ પરચેસ કરી શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.